પ્લાન્ટમાંથી ઘણા બધા પ્લાન્ટ કઈ રીતે વિકસાવી શકાય અથવા ઉગાડી શકાય. તો આજનો ટોપિક છે પ્રોપોગેશન ઇન પ્લાન્ટ્સ. તો હેલો એવરીવન, આઈ એમ મીત, એન એગ્રીકલ્ચર સ્ટુડન્ટ. આજના વિડીયોમાં જોશું કે પ્લાન્ટમાં પ્રોપોગેશન કઈ રીતે કરી શકાય. તો ફર્સ્ટલી પ્રોપોગેશનની ડેફિનેશન જોઈએ, એટલે કે શું છે પ્રોપોગેશન. તો પ્રોપોગેશન એક એવી મેથડ છે જેના દ્વારા એક પ્લાન્ટમાંથી મલ્ટિપલ પ્લાન્ટનો ગ્રોથ કરી શકાય છે. એટલે કે એક પ્લાન્ટમાંથી ઘણા બધા પ્લાન્ટ કરી ઉછેરવા તેને પ્રોપોગેશન તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રોપોગેશનના મેઇનલી બે પ્રકાર છે, સેક્સ્યુઅલ પ્રોપોગેશન અને એસેક્સ્યુઅલ પ્રોપોગેશન. તો ફર્સ્ટલી આપણે જોઈએ સેક્સ્યુઅલ પ્રોપોગેશન. તો સેક્સ્યુઅલ પ્રોપોગેશનમાં મેઇનલી સીડનો યુઝ કરવામાં આવે છે, જેનું ફોર્મેશન મેલ એન્ડ ફિમેલ ગમેટના ફ્યુઝનથી થાય છે. મેઇનલી સીડનો જ ઉપયોગ ફાર્મર્સ કરે છે તેના ક્રોપના કલ્ટિવેશનમાં, જેનું મેઇન એક્ઝામ્પલ છે વીટ, ચીકપી, મેઝ એન્ડ ઇટીસી. તો હવે જોઈએ સેકન્ડ, એસેક્સ્યુઅલ પ્રોપોગેશન. તો એસેક્સ્યુઅલ પ્રોપોગેશનમાં કોઈ મેલ કે ફિમેલ ગેમેટનો યુઝ થતો નથી, તેનું કોઈ એનામાં ઇમ્પોર્ટન્સ પણ નથી. એસેક્સ્યુઅલ પ્રોપોગેશન મેઇનલી પ્લાન્ટના પાર્ટનો ઉપયોગ કરીને એક નવા પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવે છે. તેના મેઇન એક્ઝામ્પલ છે રૂટ કટિંગ, લીફ કટિંગ, સાઇડ સકર્સ, હાર્ડવુડ કટિંગ, સોફ્ટવુડ કટિંગ, ગ્રાફ્ટિંગ, એર લેયરિંગ એન્ડ મેની અધર્સ. તો આજે આપણે જોશું સ્નેક પ્લાન્ટમાં એસેક્સ્યુઅલ પ્રોપોગેશન કઈ રીતે યુઝ કરવામાં આવે છે. તો સ્નેક પ્લાન્ટમાં મેઇનલી એસેક્સ્યુઅલ પ્રોપોગેશન બે રીતે થાય છે, એક તો સાઇડ સકર્સ દ્વારા અને બીજું લીફ કટિંગ દ્વારા. તો હવે જોઈએ આપણે એક પ્લાન્ટમાં એસેક્સ્યુઅલ પ્રોપોગેશન. તો ગાઈસ, આ છે એક સ્નેક પ્લાન્ટ, જેમાં તમે જોઈ શકો છો આ હતું પહેલા મેઇન પ્લાન્ટ ને એના પછીના ગ્રોથના પછી આ સાઈડમાં તમે એના સકર્સ જોઈ શકો છો જે તેના રૂટ દ્વારા બન્યા છે. તો આને સાઇડ સકર તરીકે ઓળખવામાં આવે છે, જેનું એસેક્સ્યુઅલ પ્રોપોગેશનનું એક્ઝામ્પલ છે. હવે આપણે જોઈએ લીફ કટિંગ દ્વારા કઈ રીતે પ્રોપોગેશન કરવામાં આવે છે સ્નેક પ્લાન્ટમાં. તો આ પણ એક સ્નેક પ્લાન્ટ જ છે, જે થોડી અલગ વેરાયટીનો છે, ખાલી બસ એટલો ડિફરન્સ છે. તો હવે જોઈએ કે લીફ કટિંગ દ્વારા કઈ રીતે એનું એસેક્સ્યુઅલ પ્રોપોગેશન કરી શકાય. તો સ્નેક પ્લાન્ટમાં લીફ કટિંગ માટે પહેલા તો તમારે એક એનું લીફ લઈ લેવાનું જે હેલ્ધી હોય અને મેચ્યોર હોય. જો અનમેચ્યોર લીફ હશે તો પ્રોપોગેશન મે બી ના થઈ શકે. તો મેચ્યોર લીફ હોય તેનું ખાસ ધ્યાન રાખજો. તો ફર્સ્ટલી એક હેલ્ધી લીફ લઈ લેવાનું છે અને તેના નીચે અહીંયા એક એવું વી કટ મારવાનું છે, લાઈક ધીસ. આવી રીતે તેને વી કટ કરવાનું છે નીચેથી, અને આને અડધું પાણીમાં રાખવાનું થોડા દિવસ અથવા સોઇલમાં તેનો ગ્રોથ કરવા દેવાનો. તો તેવી રીતે તેને અહીંયાથી રૂટ ફોર્મેશન થશે, તેનાથી એક નવો પ્લાન્ટનો ગ્રોથ થશે. તો આ હતા સ્નેક પ્લાન્ટમાં કઈ રીતે એસેક્સ્યુઅલ પ્રોપોગેશન કરી શકાય. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવા એગ્રીકલ્ચર રિલેટેડ કોન્ટેન્ટ જોવા માટે. બાય બાય.